તો મિત્રો આજે આપણે આવ્યા છીએ માતાના મઢ કચ્છ દેવીમાં આશાપુરામાંના દર્શન કરવા. અહીં જમવાની વ્યવસ્થા કેવી છે અને ખાસ કરીને દૂરથી જે શ્રદ્ધાળુઓ આવે છે તેના રહેવા માટે રોકાણ માટે કેવી રૂમની સુવિધા છે, ફ્રી છે કે તેને કાંઈ પ્રાઇસ છે રૂમનું ભાડું, તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આજ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ માતાના મઢ અને માતાના મઢ દર્શન કરી અને એની આજુબાજુ જગ્યા વિશે જાણીશું. તો સામે તમે જોઈ રહ્યા છો કચ્છ દેવીમાં આશાપુરામાંનું મંદિર. તો પહેલાં આપણે દર્શન કરીશું માતાજીને અને દર્શનમાં પણ અહીંયા ઘણા શ્રદ્ધાળુ માણસો આપણે જોવા મળી રહ્યા છે. અને આ માતાના મઢ મંદિરનું પરિસર, આજુબાજુની જગ્યા, અને હાલ બપોરનો સમય છે તો જમવાની પણ વ્યવસ્થા અહીંયા છે. તે પણ જોઈ શકો છો તમે. માણસોની લાઈન લાગી છે, જમવાનું ચાલુ છે સામેવાળા વિભાગમાં. તો મિત્રો હાલ આપણે જમવાની જે અહીંયા વ્યવસ્થા છે ત્યાં આપણે આવ્યા છીએ. અહીંયાથી જમવાની લાઈન તમે જોઈ શકો છો. બહાર મંદિરની બાજુમાં જ ભોજનાલય આવેલું છે, અન્નક્ષેત્ર, જે કાયમ ચાલુ હોય છે 12 માસ. ગમે ત્યારે તમે આવો તો અહીંયા ભોજનાલય ચાલુ જ હશે. અને રોજ અહીંયા માતાના મઢ ઘણા માણસો અહીંયા આવતા હોય છે. તો સારી એવી વ્યવસ્થા અહીંયા જમવાની છે. અહીંયા પ્રસાદી માટે જય આશાપુરામાં. તો મિત્રો આ છે માતાના મઢ અન્નક્ષેત્ર, માં આશાપુરામાંના આંગણામાં જ આવેલું છે. અને સારી એવી વ્યવસ્થા ભોજનની. રોજ હજારો માણસો અહીંયા આવે છે અને દર્શન કરે છે અને સાથોસાથ અહીંયા કને પ્રસાદી પણ લે છે. અને મિત્રો અહીંયા દૂરથી જે માણસો આવે છે માતાના મઢ, કચ્છથી બહારથી કે કચ્છના ભલે હોય, અને કદાચ અહીંયા રાત્રિ રોકાણ કે રૂમ જોઈતો હોય તો તેના વિશે પણ આપણે જાણકારી આપીશું. તો અહીંયા આજુબાજુમાં જોઈ શકો છો તમે. સામે આ બાજુ રૂમ આવેલા છે. આ જે બિલ્ડિંગ છે તેમાં. તો આ બિલ્ડિંગ અંદર આપણે જઈને જોઈશું કે અહીંયા રાત્રિ રોકાણ માટે કેવા રૂમ છે, કેવી વ્યવસ્થા છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ અને જાણીએ. અને હાલ આપણા રાજકોટથી મિત્ર આવ્યા છે, તે પણ અહીંયા શૂટિંગ કરી રહ્યા છે. કચ્છ દેવીમાં મઢવાડીમાં આશાપુરામાં. જય માતાજી. તો મિત્રો હાલ આપણે છીએ મંદિર પરિસરની પાછળના ભાગમાં. આપણે દર્શન કરી લીધા માતાજીના અને હવે અહીંયા પાછળથી આપણે જે વ્યૂ છે તે જોઈશું. અને ત્યારબાદ આપણે જે રહેવાની જે વ્યવસ્થા છે રૂમની તે પણ આપણે જાણીશું. તો હાલ આપણી સાથે આપણા મિત્રો છે, રાજકોટથી આવ્યા છે. તો આપણા રવિભાઈ, કેમ છો રવિભાઈ? જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો અમે રાજકોટથી માતાના મઢે દર્શન કરવા આવ્યા છીએ ને કિશોરભાઈ અને અમે બધા સાથે દર્શન કર્યા. અને અહીંયા પર કચ્છની અલગ અલગ નવી નવી જગ્યાએ જઈશું ને અલગ અલગ જગ્યાના વિડીયો બનાવીને આપણે દેખાડશું. તો આપણે કિશોરભાઈ આપણી સાથે છે એટલે સરસ મજાની જગ્યાની આપણે માહિતી મળતી હોય છે. બરાબર ને કિશોરભાઈ? હા, બરાબર. અને હવે દર્શન પણ સરસ મજાને કરી લીધા ને હવે આપણે ત્યાંની રહેવાની વ્યવસ્થા છે તે આપણે અત્યારે દેખાડશું. હા હા, તો ચાલો હવે આપણે આગળ વધીને બેકગ્રાઉન્ડ છે બહારનું તે આપણે જોઈએ અને રહેવાની વ્યવસ્થા આપણે રૂમની કેવી છે તે પણ જોઈશું. અને સાથે મેહરભાઈ પણ છે, તે પણ આપણે આગળ છે અહીંયા, તે પણ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. અહીંયા હવન પણ ચાલુ છે. તો મિત્રો હાલ આપણે દર્શન કરી અને અહીંયા પાછળના ભાગમાં ઊભા છીએ. અહીંયા આપણી સાથે અહીંયા કને આપણા મિત્રો જે રાજકોટથી આવ્યા છે. જય માતાજી બધા મિત્રોને. જય માતાજી. આપણા રવિભાઈ
અહીંયા જય મેરભાઈ માતાજી મિત્રો, જય માતાજી, જય માં આશાપુરા માતા. અમે કચ્છમાં આવીએ એટલે કિશોરભાઈ જ્યારે હોય ત્યારે અમારી સાથે જ હોય દર વખતે જ્યાં પણ નવા સ્થળે ફરવા જવાનું હોય, કારણ કે અમે તો આ જગ્યાએ અજાણ છીએ અને કિશોરભાઈ સરસ મજાની આ જગ્યાની લોકેશનની માહિતી હોય જે આપણે વિડીયોના માધ્યમથી જોતા હોય તે આપણે કિશોરભાઈની સાથે જઈ તો સરસ મજાની આપણને અલગ અલગ જગ્યાની માહિતી મળતી હોય છે. તો કિશોરભાઈની ચેનલનું નામ છે વાઘેલા નેચર બ્લોગ. યુટ્યુબમાં સર્ચ કરજો એટલે મળી જશે. જેટલી પણ મિત્રો ફરવાલાયક જગ્યા છે, અલગ અલગ કિલ્લાઓ છે અને ઐતિહાસિક વસ્તુઓથી ભરેલું કચ્છ છે, તો તેમની ચેનલ પણ મિત્રો જરૂર વિઝિટ કરજો. પૂરેપૂરું કચ્છ ધરાને જો તમારા માનવી હોય, સંસ્કૃતિ જાણવી હોય અને ઇતિહાસ જાણવો હોય તો મિત્રો ખૂબ જ મહેનત કરેલી છે આ ભાઈએ, અને એની મહેનત અમને બહુ જ ફાયદારૂપ છે. કારણ કે એ જે મહેનત કરે છે, અલગ અલગ જગ્યાએ જાય છે, શૂટિંગ કરે છે, ઇતિહાસને લગતા વિડીયા બનાવે છે, અને એના વિડીયા અમે જોઈને મિત્રો અહીંયા આવ્યો છીએ ફરવા માટે. અને ફરવાને લીધે મિત્રો અમારો માતાજીના દર્શન થાય છે, અલગ અલગ જગ્યાની માહિતી મળે છે. એ અમારા કિશોરભાઈ જે નેચર વાઘેલા નેચર બ્લોગના જે ચેનલના માલિક છે એના થ્રુ અમને ખૂબ જ સારી એવી માહિતી મળે છે. આ કહેવા પૂરતો નથી મિત્રો, હકીકત છે. તમને જો સાબિતી જોઈતી હોય તો તમે એકવાર જરૂરથી જાજો. અને અહીંયા બીજા અમારા છે રવિભાઈ દર્શન ટ્રાવેલ્સ વ્લોગના, કે આ અમારા છે એ ભોમિયા છે અને આ અમારા છે યુટ્યુબના મેનેજમેન્ટ કરે છે ટોટલી, કે કઈ રીતે આપણે તૈયારી કરવી, અને ખૂબ જ સારું એવું ગાઈડન્સ હકીકતમાં આપે છે. મજાક માટે નથી કહેતો, કારણ કે એને ઘણું બધું જાણવા મળ્યું છે કઈ રીતે શું કરવું. આપણા મેરભાઈનું પણ જય ચેનલ માતા, છે, જય સિયારામ. તમારા ચેનલ વિશે પણ જણાવો. મારી ચેનલ મારી ચેનલ છે એલપી મેર બ્લોગ. એમાં તમને ગામડાનું જીવન, કથાના વિડીયો, ધાર્મિકના વિડીયો અને ઇતિહાસના વિડીયો પણ તમને મળી જશે મિત્રો. જય માં આશાપુરા. જય માં આશાપુરા. હાલો ચાલો આપણે હવે આગળ જઈએ અને રૂમની વ્યવસ્થા કેવી છે રહેવા માટે, યાત્રિકો જે આવે દૂરથી અહીંયા તો તેને પણ રહેવા માટે સુવિધા કેવી મળે છે તે પણ આપણે જાણીએ આગળ જઈને. તો હાલ અહીંયા મંદિરની બાજુમાં જ આપણે છીએ. તો મિત્રો હવે આપણે અહીંયા જે રહેવાની વ્યવસ્થા છે તેના વિશે આપણે જાણીશું. તો આ આજુબાજુમાં તમે જોઈ શકો છો, પાછળ અહીંયા મંદિરની આજુબાજુ બધી રહેવાના અહીંયા રૂમ આવેલ છે. તે એકદમ નિઃશુલ્ક છે, તેનો કોઈ ચાર્જ નથી, એકદમ ફ્રીમાં તમને રહેવા અહીંયા વ્યવસ્થા રૂમ સારા એવા મળી રહેશે. અને તમારી ઈચ્છા પ્રમાણે તમને દાનપેટીમાં જે લખાવવા હોય તે તમે દાનમાં લખાવી શકો છો, પરંતુ અહીંયા રહેવા માટે કોઈ ચાર્જ નથી. તો અહીંયા સામે આ મારી પાછળ જોઈ શકો છો, આ બિલ્ડિંગ છે. તો આ બિલ્ડિંગમાં જ અહીંયા કને રૂમ જે આજુબાજુ વિસ્તાર છે, આ સામે બધું આવેલું છે, આ બધા રૂમો જ છે. આ સામે આપણા માતાજીનું મંદિર, અને આની અંદર આપણે જોઈશું કે રૂમો કેવા છે અને કેવી વ્યવસ્થા છે અંદર. હાલ અહીંયા નીચે કામ પણ ચાલુ છે. તો આપણે હવે સીડી દ્વારા ઉપર ચડી રહ્યા છીએ અને ઉપર આપણે જોઈશું રૂમની વ્યવસ્થા કેવી છે આ બાજુ. તો પહેલા માળે તો અહીંયા જોઈ શકો છો તમે, સરસ મજાના અહીંયા રૂમ છે, બધા નંબર સહિત છે. ને ત્યાં તમને કાર્યાલયમાં જશો તો તમને રૂમ જોઈએ છે તો કહેશો તમને ચાવી મળી રહેશે. જે નંબરની ચાવી હશે તે રૂમ તમે ખોલી અને અંદર જોઈ શકશો અને રહી શકશો. તો મિત્રો હાલ આપણે અહીંયા રૂમ છે, તો મિત્રો હાલ આપણે આ રૂમમાં અહીંયા ખોલી દીધો છે 5 નંબરનો રૂમ. તમને જોવા માટે જ ખાસ કરીને આપણે ચાવી લીધી છે અહીંયા કાર્યાલયમાંથી. ને સરસ મજાનો રૂમ છે, લગભગ 15x20 જેવો એવો રૂમ છે. અને અહીંયા રહેવાની વ્યવસ્થા 3 છે, પલંગ છે, 1, 2 ને 3, અને ઉપર ગાદલા, ઓશિકા, સગવડ, અને આપણે અહીંયા એક્સ્ટ્રામાં પણ ગાદલા અને કંબલ પણ ઓઢવા માટે તે પણ રાખેલ છે. અને ફર્સ્ટ પણ અહીંયા આજુબાજુ જગ્યા પણ ઘણી છે. તો બહુ મોટો રૂમ છે, 3 બેડવાળો. અને અહીંયા બારી અને આ બાજુ વોશરૂમ ને બાથરૂમ પણ આવેલા છે બંને બાજુ. તો સારી વ્યવસ્થા છે, એકદમ ફ્રીમાં. માતાના મઢમાં આશાપુરામાં જે લોકો આવે. તો મિત્રો આપણા વિડીયોમાં ઘણા એવા માણસો કમેન્ટ કરતા હોય છે કે આપણે માતાના મઢ આવીએ તો રહેવા માટે કોઈ વ્યવસ્થા કે કોઈ એવું હોય તો તમે જણાવો. તો આજે આપણે એને જે લગીને આ વિડીયો બનાવ્યો છે. તો અહીંયા તમે આવો માતાના મઢ, તો આજુબાજુમાં ક્યાં નહીં જાઓ તો ચાલશે. માતાના મઢમાં જ
તમે અહીંયા કને આવી અને સારી વ્યવસ્થા માતાના મઠ પરિસરમાં જ કરી શકો છો. અહીંયા કને સારી વ્યવસ્થા છે, એકદમ ફ્રીમાં રૂમ મળશે તમને, જે રૂમમાં તમે રાત્રિ રોકાણ અને રહી શકો છો. તો મિત્રો આપણે પહેલા માળે રૂમ જોયા અને હવે આપણે બીજા માળે આવે છીએ. અહીંયા પણ રૂમ છે 15 ને 20 રૂમ ઉપર છે. આ 20મો નંબર છે. આ આખી ગલી છે તે બંને બાજુ રૂમ આવેલા છે. તો સારી વ્યવસ્થા ને અહીંયા પણ રૂમ અમુકમાં 2 બેડ ને અમુકમાં 3 બેડ અલગ અલગ સુવિધા પ્રમાણે રૂમ આવેલ છે. તો અહીંયા પણ રૂમ કેવો છે તે પણ આપણે જોઈ લઈએ. તો બીજા માળમાંથી અહીંયા કને 2 બેડ છે. આ થોડોક રૂમ નાનો છે, લગભગ 12 બાય 12નો કેમ હશે. તો અહીંયા 2 બેડ છે અને અહીંયા એક્સ્ટ્રા ગાદલા ગોદડા અને કંબલ પણ છે. અને બાથરૂમની બધી વ્યવસ્થા સરખી જ છે, બંને બાજુ બાથરૂમ અને સામે આ વોશરૂમ. આજે આપણે માતાના મઠ મા આશાપુરામાંના દર્શન કર્યા અને ત્યારબાદ આપણે અહીંયા આજુબાજુમાં જે ભોજનાલય, અન્નક્ષેત્ર અને રહેવાની વ્યવસ્થા વિશે આપણે જાણકારી મેળવી. તો જગ્યા લોકેશન કેવું લાગ્યું અને માહિતી કેવી લાગી તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો. ફરી મળીશું નવા વિડીયો નવા લોકેશન સાથે. આવજો. જય માતાજી, જય મા આશાપુરામાં.